ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. કાલે આપણે વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરની અંદર વર્ગ કોને કહેવામાં આવે, વર્ગ કેવી રીતે મેળવાય ઉદાહરણ દ્વારા સમજ્યા હતા. ત્યારબાદ એના કેટલાક ઉદાહરણો પણ આપ્યા હતા. ત્યાર પછી પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવામાં આવે અને પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેવી રીતે શોધવાની, કઈ કઈ પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે તેની ચર્ચા આપણે કરી હતી. ત્યારબાદ કઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી તે આપણે કેટલાક નિયમો દ્વારા જોયું હતું. અને એ નિયમો દ્વારા આપણે એવું જાણી શકીએ કે કોઈ પણ સંખ્યા આપી હોય અને એ સંખ્યાના એકમના અંક પરથી આપણે નક્કી કરી શકીએ કે આ પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નથી. બરાબર, તો આ બધી બાબતની આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. ચલો આપણે હવે આગળ જોઈએ. આગળનો પોઈન્ટ, કેટલીક રસપ્રદ પેટર્ન. એમાં પહેલું છે ત્રિકોણીય સંખ્યાનો સરવાળો. એવી સંખ્યાઓ કે જેની બિંદુઓથી દર્શાવતી પેટર્નને ત્રિકોણ તરીકે આપણે ગોઠવી શકીએ. બરાબર, એવી કેટલીક સંખ્યાઓ છે. એમાં પહેલી સંખ્યા છે 1. એને આવી રીતે આપણે ફૂદડી તરીકે દર્શાવીએ. હવે 3 છે તો 3ને આપણે ત્રિકોણ તરીકે આવી રીતે દર્શાવીએ. પહેલાં 1 પછી 2. બરાબર, એવી રીતે 6ને પણ 1, 2 અને 3 તો ત્રિકોણ આકારમાં એને દર્શાવી શકીએ. એવી જ રીતે 10ને અને 15ને. બરાબર, તો એવી કેટલીક આ સંખ્યાઓ છે કે જેને આપણે ત્રિકોણ તરીકે દર્શાવી શકીએ. હવે આપણે આગળ જોઈએ તો આગળ શું છે કે જો આપણે એક સાથે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાને વિચારીએ તો આપણને વર્ગ સંખ્યા જોવા મળે છે. બરાબર, આગળ આપણે જે જોઈએ ને કે જેને આપણે ત્રિકોણાકાર ગોઠવી શકીએ છીએ એવી સંખ્યાઓને જો બંનેને ભેગા કરી નાખીએ તો એ બંનેને ભેગા કરવાથી આપણને એક વર્ગ સંખ્યા મળશે. જેમ કે આપણે પહેલાં લઈએ કે 1 અને 3. બરાબર, આ 1 અને 3ને ભેગા કરી નાખીએ પેટર્નને તો આપણને 1 + 3 બરાબર કેટલા મળે છે? 4 મળે છે. બરાબર, તો 4 એ કોનો વર્ગ છે? 2નો વર્ગ થયો. બરાબર, એવી જ રીતે આપણે 3 અને 6ને હવે ભેગા કરીએ તો 3 અને 6ને ભેગા કરવાથી શું મળે છે? 9 મળે છે. અને 9 એ કોનો વર્ગ છે? 3નો. એવી જ રીતે આગળ 6 અને 10ની ભેગા કરીએ તો શું મળે છે? 16. એને 16 એ કોનો વર્ગ છે? 4નો વર્ગ. એટલે થયું ને કે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાને આપણે જ્યારે વિચારીએ એટલે ભેગા કરીએ ત્યારે આપણને વર્ગ સંખ્યા મળે છે. હવે આપણે આગળનો પોઈન્ટ જોઈએ. એમાં છે બે વર્ગ સંખ્યાઓ વચ્ચેની સંખ્યા. બરાબર, કે બે વર્ગ સંખ્યાઓની વચ્ચેની સંખ્યા. તો એમાં આપણે જોઈએ તો પહેલાં આપણે એક સંખ્યા લઈએ એટલે કે 1નો વર્ગ. હવે 1નો વર્ગ તો કેટલો મળે છે? આપણને 1 જ મળે છે. બરાબર, તો એવી રીતે 2નો વર્ગ જોઈએ તો 2નો વર્ગ કેટલો મળે છે? 4 મળે છે. હવે આપણે એ જોવાનું છે કે 1 અને 4 વચ્ચે કઈ સંખ્યાઓ બાકી રહી છે? તો 2 અને 3. અને 2 અને 3 જે સંખ્યાઓ છે બંને જે સંખ્યાઓ છે પૂર્ણ વર્ગ નથી. એનો મતલબ કે 1 અને 4 વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ જે પૂર્ણ વર્ગ નથી એવી કેટલી સંખ્યાઓ છે? તો 2 છે. કઈ કઈ? તો 2 અને 3. બરાબર, હવે આપણે આ જે બંનેનો વર્ગ કર્યો એનો તફાવત લઈએ. બરાબર, એટલે કે બરાબર 2નો વર્ગ માઇનસ 1નો વર્ગ. હવે 2નો વર્ગ કેટલો થાય? 4 ઓછા 1 એટલે કેટલા મળે? 3. તો હવે આપણને શું જોવા મળ્યું કે જ્યારે આપણે આ બે સંખ્યાનો વર્ગ કરીએ ત્યારે આપણને જે પૂર્ણ વર્ગ નથી એવી કેટલી સંખ્યાઓ મળે છે? 2. અને તફાવત લઈએ ત્યારે કેટલી સંખ્યા મળે છે? 3. બરાબર, હવે એના વિશે આગળ જોઈશું. હવે ફરી આપણે એક ઉદાહરણ જોઈએ. હવે આપણે 3નો વર્ગ કરીએ તો 3નો વર્ગ કેટલો થાય છે? 9 થાય છે. બરાબર, હવે આપણે 2નો વર્ગ અને 3નો વર્ગ એટલે કે 4 અને 9ની વચ્ચે જોઈએ તો 4 અને 9ની વચ્ચે કેટલી સંખ્યાઓ જે પૂર્ણ વર્ગ નથી એવી આવે છે? તો 5, 6, 7 અને 8 એટલે કે 4 સંખ્યા છે જે પૂર્ણ વર્ગ નથી. બરાબર, હવે આપણે ફરી આનો તફાવત લઈએ. તફાવત એટલે કે બાદબાકી. તો 3નો વર્ગ આપણે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની એટલે કે 3નો વર્ગ ઓછા 2નો વર્ગ. બરાબર, 3નો વર્ગ કેટલો થાય? 9 ઓછા 4 એટલે કેટલી મળે? 5. તો ફરી અહીંયા પણ એવું જ થયું કે જે આપણે તફાવત લઈએ છીએ અને પૂર્ણ વર્ગ સંખ્યા વચ્ચે કેટલાનો આપણને તફાવત જોવા મળે છે? તો એક સંખ્યાનો. બરાબર, એવી રીતે હવે આપણે આગળ જોઈએ તો આગળ હવે 4નો વર્ગ કરીએ તો 4નો વર્ગ કેટલો છે? 16 છે. હવે 9 અને 16ની વચ્ચે કેટલી સંખ્યાઓ આવે? તો 10, 11, 12, 13, 14 અને 15 એટલે કે 6 સંખ્યા મળે અને એ પણ કેવી છે? પૂર્ણ વર્ગ નથી. ફરી આપણે 4નો વર્ગ માઇનસ 3ના વર્ગનો તફાવત લઈએ તો 16 - 9 એટલે કેટલા અહીંયા મળે છે? 7. બરાબર, તો આના પરથી આપણે શું કહી શકીએ? તો આના પરથી આપણે એવું કહી શકીએ કે
આમ મળતી સંખ્યાઓ એ બે વર્ગના તફાવતથી એક ઓછી હોય, બરાબર. એટલે કે તમે જે કોઈ પણ બે પૂર્ણ વર્ગ સંખ્યાઓ બે સંખ્યાનો વર્ગ કરો, બરાબર, બે સંખ્યાનો વર્ગ કરો ત્યારે એ બે સંખ્યાના વર્ગની વચ્ચે જે તમને સંખ્યા મળે જે પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરાબર, એ જે પૂર્ણ વર્ગ સંખ્યા નથી એ સંખ્યા કરતાં એના તફાવતની સંખ્યા એક વધુ હોય, અથવા તો આપણે એવું કહી શકીએ કે જે તફાવતથી એની જે પૂર્ણ વર્ગ સંખ્યા નથી એ સંખ્યા એક ઓછી હોય. જેમ કે અહીં આપણે 1નો વર્ગ અને 2નો વર્ગ લીધો, બરાબર, તો એની વચ્ચે બે આપણને પૂર્ણ વર્ગ સંખ્યા નથી એ મળી અને એનો તફાવત કેટલો મળે છે? 3 મળે છે, બરાબર. હવે આપણે આગળ જોઈએ જ્યારે હવે આ તો આપણે ઉદાહરણ દ્વારા સમજ્યા. હવે આપણે કોઈ પ્રાકૃતિક સંખ્યા માટે, બરાબર, કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા માટે આપણે લઈ લઈએ તો આપણે પ્રાકૃતિક સંખ્યા માટે કહીએ કે n અને n+1 માટે. હવે n અને n+1 એટલે કે જે આપણે આગળ લીધું ને કે 1 અને 2, તો હવે 1 એટલે કે n બરાબર જો આપણે 1 હોય અને 2 એટલે કે 1 + 1 એટલે કે n+1 થયું, બરાબર. એટલે કે n અને n+1 માટે જ્યારે આપણે લઈએ ત્યારે આપણને કેવું સૂત્ર મળે એ જોવાનું છે આપણે. હવે આપણે આગળ તફાવત લીધું ને, કેવો તફાવત લીધો? 2નો વર્ગ ઓછા 1નો વર્ગ. એટલે અહીંયા આગળ આપણી પાસે જે 2 છે એ શું છે? આપણી પાસે n+1 એટલે કે n+નો વર્ગ માઇનસ nનો વર્ગ. હવે n+1ના વર્ગનું સૂત્ર આપણને ખ્યાલ નથી, પણ આપણે વિસ્તરણ તમે આગળ ભણ્યા હશો તો ખ્યાલ હશે કે a + b આખાના વર્ગનું સૂત્ર શું આવે? aનો વર્ગ + 2ab + bનો વર્ગ. તો અહીંયા આગળ આપણે aની જગ્યાએ n છે અને bની જગ્યાએ 1 છે, તો એનું સૂત્ર લખીએ તો શું આવશે? nનો વર્ગ + 2na એટલે કે 1 આવશે વત્તા 1નો વર્ગ એટલે 1 જ આવે ઓછા nનો વર્ગ, બરાબર. હવે આપણને ખબર છે કે જ્યારે કોઈ પણ બે ચિહ્ન વિરોધી હોય તો બંને શું થાય? કેન્સલ થાય, બરાબર. એટલે અહીંયા આગળ આપણે પાસે +nનો વર્ગ છે અને અહીંયા આગળ -nનો વર્ગ છે, એટલે કે પ્લસ અને માઇનસ બંને શું થશે? કેન્સલ થશે. એટલે આપણી પાસે શું બચશે હવે? 2n + 1. આ 2n + 1 આપણને શું મળ્યું? જે બંનેનો તફાવત લઈએ છે તે. અને જે સંખ્યા પૂર્ણ વર્ગ નથી એ કેટલી મળે છે? તો એ કેટલી મળે છે આપણને? 1 ઓછી મળે. તો 2n+1 હોય તો 1 ઓછી મળે એટલે આપણે શું કરવું પડે? 1 બાદ કરવું પડે. એટલે આપણને જે પૂર્ણ વર્ગ સંખ્યા નથી એ શોધવા માટેનું સૂત્ર કેટલું મળી ગયું? 2n. ખ્યાલ આવ્યો બધાને? એટલે શું કહેવાય કે nનો વર્ગ અને n+1નો વર્ગની વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ આપણને કેટલી મળશે? 2n મળશે. અને તફાવત કેટલો મળશે? 2n+1 જેટલો, બરાબર હોય. અને જે બે પૂર્ણ વર્ગના તફાવતથી એક ઓછી હોય. ખ્યાલ આવી ગયો ને બધાને? આપણે આગળ ઉદાહરણ જોઈ લઈએ કે તફાવત જે તમને મળે એનાથી જે પૂર્ણ વર્ગ સંખ્યાઓ હશે વચ્ચેની એ કેટલી હશે? કેટલી ઓછી હશે? 1. તો આપણે જે અહીંયા આગળ જોયું કે 2n+1 તફાવત મળ્યો તો 1 ઓછું એટલે આપણે શું કરવાનું? 1 બાદ કરવાનું. એટલે આપણને કેટલી મળશે? પૂર્ણ વર્ગ સંખ્યા નથી એવી સંખ્યાઓ કેટલી મળશે? 2n જેટલી, બરાબર. હવે આપણે એના ઉદાહરણ જોઈએ એટલે તમને ખ્યાલ આવશે. ચલો, 9નો વર્ગ અને 10નો વર્ગ વચ્ચે કેટલીક પ્રાકૃતિક સંખ્યાઓ આવે, બરાબર, એ આપણે શોધવાનું છે. હવે આપણને ખ્યાલ આવી ગયો ને તમને કે 9નો વર્ગના એટલે 9 જે છે આપણે કઈ સંખ્યા થઈ જવાની? n. અને 10નો વર્ગ એટલે કે 10 થી શું છે? તો 9 + n+1 એટલે કે n આપણી પાસે 9 છે એટલે 9 + 1 એટલે 10 થઈ ગયું ને. એટલે કે 9નો વર્ગ 9 જે છે એને આપણે n તરીકે લેવાનું અને 10 એટલે n+1. હવે તો આપણને ખ્યાલ જ છે જો એના વચ્ચેની સંખ્યા શોધવાની હોય તો કયું સૂત્ર આવે? 2n, બરાબર. તફાવત નથી શોધવાનો, આપણે શું શોધવાનું છે? એના વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા અથવા તો એને શું કહેવાય બીજું? પૂર્ણ વર્ગ. જે પૂર્ણ વર્ગ નથી તે સંખ્યાઓ, બરાબર. એટલે કે 9નો વર્ગ અને 10ના વર્ગ વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા બરાબર કયું સૂત્ર આવશે? 2n, બરાબર. તો n બરાબર કેટલા છે આપણી પાસે? 9. એટલે કે 2 × 9 એટલે કેટલા આવશે? 9 દુ 18. એટલે આપણને ખ્યાલ આવી ગયો ને કે 9નો વર્ગ અને 10ના વર્ગની વચ્ચે કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ હશે? તો 18. હવે આ સૂત્રની મદદથી આપણને કદાચ અમુક સમય એવું થાય કે ખોટું હશે તો આપણે ચેક કરી લઈએ કે સાચું છે 18. હવે 9નો વર્ગ એટલે કેટલા થાય? 81. 10નો વર્ગ એટલે 100. એટલે આપણને ખ્યાલ આવ્યો આપણે કોની વચ્ચે જોવાની? 81 અને 100ની વચ્ચે સંખ્યા જોઈએ તો કેટલી આવશે? 1 એટલે 82 થી 99 સુધી આવશે ને. તો આપણે જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18 થઈ ગઈ, બરાબર. પણ આવું લાંબુ કરવાની જરૂર નથી એટલા માટે આપણે શું કરવાનું? ડાયરેક્ટ સૂત્રનો ઉપયોગ કરવાનો, બરાબર.
હવે તમારે આનો આ જ રીતનો એક દાખલો ઘરેથી કરવાનો છે, જેની રકમ છે 11નો વર્ગ અને 12નો વર્ગ, બરાબર. ચલો હવે તમને આનો આ જ દાખલો બીજી રીતે પૂછે, બરાબર. ખાલી તમને શબ્દો ચેન્જ કરી નાખીએ. કાં તો એવું પૂછે કે બે તમને વર્ગ આપેલા હોય એની વચ્ચેની પ્રાકૃતિક સંખ્યા શોધો, અથવા તો તમને આવું પૂછે કે નીચે આપેલ પૂર્ણ વર્ગ સંખ્યાઓની જોડીઓ વચ્ચે પૂર્ણ વર્ગ ન હોય તેવી કેટલી સંખ્યા આવે, બરાબર. આવા ખાલી શબ્દો ચેન્જ કરી નાખીએ, બાકી સૂત્ર તો એકનું એક જ આવશે, બરાબર. તો અહીંયા આગળ પણ ખબર પડી ગઈ, જે પહેલી સંખ્યા હશે એન જ હશે અને બીજી સંખ્યા હશે કઈ હશે, n+1. ત્યારબાદ તમારે શું કરવાનું, એનું સૂત્ર વાપરવાનું. એનું સૂત્ર કયું આવશે, 2n. અને 2n એટલે કે 100 × 2 એટલે કેટલી આવશે, એટલે કે 100નો વર્ગ અને 101ના વર્ગની વચ્ચે કેટલી તમને સંખ્યાઓ મળશે, 200. અને કેવી હશે, જે પૂર્ણ વર્ગ નહીં હોય. ખ્યાલ આવ્યો બધાને? હવે આ રીતનો બીજો એક દાખલો ગણવાનો છે. 90નો વર્ગ અને 91ના વર્ગની વચ્ચે તમારે પૂર્ણ વર્ગ ન હોય તેવી સંખ્યાઓ શોધવાની છે. હવે આપણે આગળ જોઈએ એકી સંખ્યાનો સરવાળો, બરાબર. તો પહેલી એકી સંખ્યા કેટલી છે, તો 1. એનો વર્ગ કેટલો થાય, 1નો વર્ગ. ચલો પ્રથમ બે એકી સંખ્યાનો સરવાળો, તો પ્રથમ બે એકી સંખ્યાઓ કઈ છે, તો 1 + 3. એનો સરવાળો કેટલો થાય, 4. 4 1નો વર્ગ થાય, 2નો વર્ગ થાય. એવી રીતે પ્રથમ 3 એકી સંખ્યાનો સરવાળો, તો પ્રથમ 3 એકી સંખ્યા કઈ, તો 1 + 3 + 5 બરાબર કેટલા થાય, 9. એટલે કે 3નો વર્ગ. એવી રીતે તમે આગળ કરતા જશો તો તમને આવી રીતે ક્રમિક સરવાળો મળશે. હવે તમે જુઓ, પહેલામાં શું છે કે એક એકી સંખ્યા હોય તો કેટલો વર્ગ આવે, 1નો વર્ગ. બે એકી સંખ્યા હોય ત્યારે 2નો વર્ગ. 3 હોય તો 3નો વર્ગ. એનો મતલબ કે પ્રથમ n એકી સંખ્યાનો સરવાળો હોય તો આપણને એનો સરવાળો કેટલો મળશે, n², બરાબર. એને બીજી રીતે લખવું હોય તો શું લખી શકાય, આગળ શું કીધું છે કે જો કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે તો તેને 1થી શરૂ કરી ક્રમિક એકી સંખ્યાનું સરવાળા સ્વરૂપે લખી શકાય, અને પૂર્ણ વર્ગ ન હોય તો ન લખી શકાય, બરાબર. આ આપણે ઉદાહરણ જ્યારે સમજીશું ત્યારે ખ્યાલ આવશે. તો એના માટેનું જે પહેલું ઉદાહરણ છે 25, બરાબર. આ 25 એ પૂર્ણ વર્ગ છે કે નથી એ ચકાસવા માટે આપણે જે ક્રમિક એકી સંખ્યાઓ છે, બરાબર, એની બાદબાકી કરતા જઈએ તો આપણને ખ્યાલ આવશે કે એને સરવાળા સ્વરૂપે લખાય કે ન લખાય, બરાબર. તો પહેલું 25માંથી આપણે પહેલી ક્રમિક સંખ્યા બાદ કરીએ 1 એટલે કેટલા આવશે, 24. એવી જ રીતે 24માંથી હવે જે 24 આવે એમાંથી બીજી ક્રમિક સંખ્યા બાદ કરો એટલે આપણને મળશે 21. એવી જ રીતે 21માંથી ત્રીજી ક્રમિક સંખ્યા બાદ કરો એટલે મળશે 16. તેવી જ રીતે 16માંથી ચોથી ક્રમિક સંખ્યા બાદ કરો એટલે મળશે 9. એવી જ રીતે 9માંથી પાંચમી ક્રમિક સંખ્યા બાદ કરો એટલે મળશે 0, બરાબર. હવે તમે આ જે ક્રમિક સંખ્યાનો સરવાળો કરો તો એ તમને કેટલો મળશે, 25 જ મળશે, બરાબર. એનો મતલબ કે જે આ ક્રમિક સંખ્યા છે, બરાબર, એને આપણે સરવાળા સ્વરૂપે લખી શકીએ. એટલે 25 કેવી સંખ્યા કહેવાશે, પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાશે. એટલે છે ને કે જો પૂર્ણ વર્ગ હશે તો તેને આપણે ક્રમિક એકી સંખ્યાના સરવાળા સ્વરૂપે લખી શકીશું, બરાબર. ત્યારબાદ બીજું શું છે કે જો પૂર્ણ વર્ગ ન હશે તો એ લખી શકાશે નહીં, બરાબર. તેવી રીતે 38 લઈએ તો 38 છે એ પૂર્ણ વર્ગ છે કે નથી એ ચકાસવા માટે આપણે શું કરીશું, તો 38ને પહેલી ક્રમિક સંખ્યામાંથી બાદ કરો એટલે કે 37 મળશે. એવી જ રીતે બીજી સંખ્યામાંથી બાદ કરશો તો 34 મળશે. ત્રીજી ક્રમિક સંખ્યામાંથી બાદ કરો એટલે 29 મળશે. એટલે કે જે છેલ્લે મળે છે એને બાદ કરતા જવાનું છે, બરાબર. એટલે 29માંથી 7 બાદ કરો એટલે 22 મળશે. હવે આ જે 22 આવે એને 9 બાદ કરો એટલે 13 મળશે. 13માંથી 11 બાદ કરો એટલે 2 મળશે. હવે તમે આગળ બાદ કરો તો માઇનસમાં મળશે પણ 0 મળશે નહીં. એનો મતલબ શું થાય કે ક્રમિક તમે લખી શકશો નહીં. એનો મતલબ કે જે 38 છે કેવી સંખ્યા છે, પૂર્ણ વર્ગ સંખ્યા નથી, બરાબર. હવે તમારે આ તમને હોમવર્ક ઘરેથી આપું છું, એ ઘરેથી તમારે ચેક કરવાનું છે કે 121, 55 અને 81 એ પૂર્ણ વર્ગ છે કે નથી. કેવી રીતે શોધવાનું છે, તો એકી સંખ્યાના ક્રમિક સરવાળાથી તમારે એને ચેક કરવાનું છે. ચલો હવે આપણે આગળનો પોઈન્ટ જોઈએ, ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો, બરાબર. તો ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ એટલે જેમ કે અહીંયા આગળ આપણે 3નો વર્ગ લઈએ, બરાબર. તો 3નો વર્ગ કેટલો મળે આપણને, 9. હવે 9 છે ને આપણે કેવી રીતે લખી શકીએ, તો 4 + 5 રીતે લખી શકાય. હવે 4 + 5 છે, બરાબર. તો એને આપણે લખવું હોય તો 3નો વર્ગ એટલે કે 3 છે ને એટલે 3નો વર્ગમાંથી 1 બાદ કરવાના અને 2 વડે ભાગવાના. એવી જ રીતે અહીંયા આગળ 3નો વર્ગ + 1
1/2 તો એને એક સૂત્ર રીતે લખવું હોય તો કેવી રીતે લખી શકાય? n² - 1/2 અને n² + 1/2 એટલે લખ્યું ને ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. કે તમને જે વર્ગ આપેલો છે ને ક્રમિક રીતે આપણે આ રીતે લખી શકીએ. એવી જ રીતે 5નો વર્ગ જુઓ તો 5નો વર્ગ કેટલો આવે? 25. તો 25ને આપણે કેવી રીતે લખાય? 12 + 13 ક્રમિક છે ને. તો અહીં આગળ શું થશે? 5નો વર્ગ - 1/2 અને 5નો વર્ગ + 1/2. ખ્યાલ આવ્યો બધાને? ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આ રીતે કરી શકાય છે. એવી રીતે ઘરેથી તમારે આ 3 માટે કરવાનું છે: 21નો વર્ગ, 13નો વર્ગ અને 11ના વર્ગ માટે. હવે આપણે આગળ જોઈએ. બે ક્રમિક એકી અથવા બેકી સંખ્યાનો ગુણાકાર કરવાનો છે. બરાબર? એકી સંખ્યા હોય અથવા તો બેકી સંખ્યા. તો આપણે અહીં આગળ એકી સંખ્યા લીધી છે 2. 11 × 13. બરાબર? હવે 11 × 13નો ગુણાકાર કેટલો થશે? 143. બરાબર? હવે 143 છે એને આપણે લખવું હોય તો આપણને ખબર છે 143 એટલે કે 144 એ કોનો વર્ગ થાય? 12નો વર્ગ થાય. બરાબર? કે 12નો વર્ગ - 1. હવે આપણને બધાને ખ્યાલ છે. બરાબર? 12નો વર્ગ એટલે જો 12નો વર્ગ - 1 એટલે આને આ રીતે લખાય 12 - 1 ગુણ્યા 12 + 1. બરાબર? તો આના પરથી આપણે સૂત્ર બનાવવું હોય તો શું લખાય? કે આને 12ને આપણે a લઈ લઈએ એટલે a - 1 અને a + 1. તો આનું સૂત્ર શું બની જાય? a² - 1. એટલે કે આનું સૂત્ર કેવી રીતે તમે લખી શકશો? તો a² - 1 આપ્યું હોય તો કેવી રીતે લખાય? a - 1 અને a + 1. બરાબર? ખ્યાલ આવે છે ને બધાને? ઓકે, આગળ હવે જોઈએ પૂર્ણ વર્ગ સંખ્યાની અન્ય બીજી તરાહો. બરાબર? પૂર્ણ વર્ગ સંખ્યાઓ હોય એને અલગ અલગ રીતે પેટર્નમાં લખવી હોય તો કેવી રીતે લખાય? જેમ કે 1નો વર્ગ તો કેટલો થાય? 1 જ થાય. હવે 11નો વર્ગ બધાને ખબર છે કેટલો થાય? 121. તો 121ને કેવી રીતે પેટર્નમાં લખવાનું? તો પહેલાં 1 આવે, 2 અને 1. હવે 111નો વર્ગ તમને નથી ખબર, એટલો મોટો તો ના કરી શકો. એટલે એના માટે કેવી રીતે પેટર્ન તમે કરશો ને તો આ જવાબ મળશે. તો એને પહેલાં શું લખવાનું? 1 પેટર્નમાં 1 જ રાખવાનું. પછી 2ના અહીંયા એટલે કે 1ની નીચે 2, 2ની નીચે 3 આવશે ને અહીંયા આગળ 1ની નીચે 2 અને 1. એવી રીતે તમને 1111નો કરવો હોય તો કેવી રીતે લખવાનું? જો 1ની પેટર્ન તો 1 જ રાખવાની. અહીંયા આગળ ફરી 1ના નીચે 2, 2ના નીચે 3, 3ના નીચે 4, અહીંયા આગળ ફરી 2ના નીચે 3, 1ના નીચે 2 અને અહીંયા એટલે આ રીતે આ સાઈડ જે પેટર્ન છે એની જ આ સાઈડ પેટર્ન આવી જોઈએ. તો હવે તમને કદાચ આનો આપવામાં આવે. બરાબર? 11111નો તમને વર્ગ આપે તો આપણે આ રીતે પેટર્નમાં બરાબર ઘરેથી ટ્રાય કરજો. ખ્યાલ આવે ને? ચલો હવે બીજી એક આવી ટાઈપની રીત છે એ જોઈ લઈએ. 7નો વર્ગ કેટલો થાય? 49. હવે 67નો વર્ગ લખવો હોય તો કેવી રીતે લખવાનું? બરાબર? તો 49 તો લખવાના પણ એની વચ્ચે શું લખી દેવાના? 48. ખ્યાલ આવે છે બધાને? ત્યાર પછી 667નો વર્ગ લખવો હોય તો શું કરવાના? 49 તો લખવાના પણ એની અંદર અને એવું ના ખ્યાલ આવે તો શું લખવાનું? અહીં આગળ 1 છે પછી 2 જેવી 4 આવે પછી કેટલા આવે છે? કે 4, 3, 1 8 છે અહીંયા કેટલા આવે? 2 8, અહીંયા 9 તો રહેશે. તો આનું આવડશે 6667નો વર્ગનું. બરાબર? તો જે પણ મેં તમને આજે ભણાવ્યું બરાબર એમાં કોઈ ખ્યાલ ના આવ્યો હોય તો તમે બરાબર આગળ પૂછી શકો છો. બરાબર? થેન્ક યુ.